દ્વારિકાનો ઠાકોર અજમલજીની ભક્તિએ પ્રસન્ન થઈ અને વચન આપ્યું અને વચન ખાતરે પિતા મટી અને પુત્ર બન્યા. કંકુના પગલા પાડ્યા એ પહેલા નંબરનો પડચો છે. અને રામેતી ગાયને વાસડો હજીવન કર્યો, એ રામેતી ગાયના વાસડાને હજીવન કર્યો 52મો પડચો છે. એ પોતાના જીવનકાળમાં 52 પડચા પૂરી અને પડદે થયા એ રામો ધણી. પડદે થયા પછી તો અઢળક પડચા પૂર્યા, પણ એમાં એક પડચો એટલે આપણા ઉત્તર ગુજરાતના વાણિયાનો કે રાજા ચારણ વાણિયો ચોથી નનકડી નાર. આ ચારને ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પારો. અને એ વાણિયાએ બાધા રાખી કે હે મારા નાથ, હે રામદેવજી મહારાજ, મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હાલીને તમારી જાત્રા કરીશો. અને મારા રામા ધણીએ કાનો કાન શબ્દ સાંભળ્યા. બોલો, કળિયુગની અંદર પ્રમાણ છે એવું કે પીરોમાં રામદેવજી મહારાજ, દેવમાં હનુમાનજી મહારાજ અને માતાજીમાં મેરડીમાં આ અત્યારે પ્રત્યક્ષ પ્રમાણ આપે. કળિયુગના જાગૃત દેવો છે. અને રામદેવજી મહારાજે દેવના ચક્કર જેવો, દૂધના ફીણ જેવો એમ કહેવાય કે દીકરો આપ્યો. અને 6 મહિનાનો ગાળો થઈ ગયો અને વાણિયો દીકરાને લઈને જાત્રા કરવા જાય છે. અને એ વેળા એમના માથે જે વિપત્તિ પડી એ વિપતને દર્શાવતું એક આ ભજન એટલે હેલો. હેલો અલગ અલગ રીતે ગવાય. મારવાડમાં જુદી રીતે ગવાય, આપણા ઉત્તર ગુજરાતમાં જુદી રીતે ગવાય, અને કચ્છ કાઠિયાવાડમાં જાવ તો ત્યાંય જુદી રીતે ગવાય. પણ આપણે હેલો રામદેવજી મહારાજનું તમારા સામે રજૂ કરીએ અને રામાધણીને આપણે યાદ કરી અને આપણે આપણો સમયને ઉજળો કરીએ. ત્યારે રાજા ચારણ વાણિયો એ ચોથી નનકડી ના, આ ચારને ભક્તિ લાગે નહીં ને લાગે તો બેડો લાગે તો બેડો દજા દેખી દજા દણિયા બને દેવળ દેખી દુઃખ જાય. દર્શન કરતા રામા પીરના પંડના પાપ ધોવાય. રામા કહું કે રામ, રામા કહું કે રામ દે ઈરા કહું કે જયને રામ પીર બેટિયા. ઈ નર થઈ ગયા એ હેલો મારો સુણ જા, એ હેલો મારો સુણ જા, કે હેલો મારો સુણ જા. એ રૂણી જાના રાજા, રાજા રાજા એ રાજા રાજા, હુકમ કરો તો થોડી જાત રાજો થાય મારો હેલો.
ઘાટી ઘાટી ઝાડીઓ મોજ બોલે મારો હેલો રે સુની દારૂની દાના કરે રે સોગઠે રમતા બિના ગાને જોયો વાત મારો હેલો રે સુની દારૂની દાના મારો હેલો રે સુની દારૂની દાના રાજા ઘોડલો ઘોડા ખેલે રામો પીર ઘોડલિયા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડા ખેલે રામો પીર તેની સંગુણા ના વીર તેની સંગુણા ના વીર તેની સંગુણા ના વીર ઘોડા ખેલે રામો પીર ઘોડલિયા ખેલે રામો લીલુડો છે ઘોડલો હાથમાં છે વાણિયાની વારે રામદેવ પીર મારો હેલો રે સુની દારૂની દાના મારો હેલો રે સુની દારૂની દાના રાજા વગડા વચ્ચે વાણિયોને પોકાર કર્યો અને આ હેલો સાક્ષી પૂરે છે કે વગડા વચ્ચે રામો ધણી આવ્યા છે અને બરોબર ઘોડલા માથે સવાર થઈ હાથમાં એમ કહેવાય કે ભાલો ને નેજો લઈને આવ્યા અને વાણિયણના ખોરાની માલિપા 6 મહિનાનો બાળક રમતો હતો અને બાજુમાં એનો ઘરવાળો ધડથી માથું જુદું થઈ અને હાવ એનું લોહી ઠરી ગયેલું સાહેબ પૈંડમાંથી પ્રાણ નીકળી ગયેલા અને ઉત્તર ગુજરાતની વાણિયોને વગડા વચ્ચે નોધારી બની રામા ધણીને યાદ કરતી હતી કે હે રામા તારી જાત્રા કરવા કોણ આવશે બાપ મેં તો એવું સાંભળ્યું હતું કે તારી જાત્રા કરે એનો ચૂડી ચાંદલો અમર થઈ જાય પણ આજ તારી જાત્રા કરવા આવતા મારો ચૂડીને ચાંદલો ભાગીને ભૂકો થઈ ગયો રામ હે નેજાધારી હે રણુજાના રાજા આજ હું વાણિયાને એમ કહું છું કે તારી જાત્રા કરવા આવતા મને દુઃખ પડ્યું બાપ મારા દુઃખની સીમા નથી અમે વાણિયા વરણ આટલું દુઃખ સહન ન કરી શકીએ બાપ અને રામદેવજી મહારાજે શબ્દ સાંભળીને આવ્યા અને મરક મરક આમ દાંત કાઢે છે ઘોડલા માથે બિરાજમાન છે અને વાણિયણ મીઠો ઠપકો આપે છે આપણો કે રામ તમે આવ્યા ખડા પણ થોડા મોડા પડ્યા કે કેમ કે જુઓ મારો ધણી તો હાવ મરી પરિવાર્યો છે અને તેથી રામદેવજી મહારાજે કીધું તો બેટા ઊભી થા તારા ધણીનો ધડને માથું ભેડું કર લે આ નેજો એના માથે ઓઢાડ અને દુનિયામાં નોખો પડચો નો પૂરું ને તો હું રણુજાનો રામ મટી જાઉં ભલા માણા વગડા વચ્ચે એમ કહેવાય કે રામા ધણીએ પોકાર કર્યો અને નેજો ઓઢાડ્યો ધણને માથું ભેડું કર્યું અને ઈ વેડા વાણિયાને હજીવન કર્યો છે સાહેબ અને હજીવન કર્યો વાણિયાને ત્યારે વાણિયો એમ કહે છે કે રામદેવ આ તારી કૃપા અમને વગડા વચ્ચે મળ્યો ત્યારે રામદેવે કીધું કે કાંઈ વાંધો નહીં તમે જાત્રાએ જાઓ
હું તમારા ચોરને ગોતી ના આવું. હવે મુદ્દો સાંભળજો, આ શબ્દ ઉપર ધ્યાન દેજો. વાણિયો શું બોલ્યો કે ભગવાને ચોરને ગોતવો નથી, રહેવા દો. કે કેમ? કે ચોર લૂંટારાએ અમને લૂંટ્યા ને, તઈ વગડા વચ્ચે તમારા દર્શન થયા છે બાપ. એ ચોરને જવા દો, હવે આપણે માલ નથી લેવો. આ સજ્જન માણસની નિશાની. સાંભળજો, આ સજ્જન માણસની નિશાની. જો દુરીજન હોય તો કે ના ભગવાન એને પાડી દેજો, છોડતા નહીં. પણ સજ્જન માણસે એમ કીધું કે ના બાપા એને રહેવા દો. પણ રામદેવજી મહારાજે કીધું કે વાણિયા હવે તારો નહીં, ચોર મારો છે. અને ગોતી લાવ્યા આંખે કરું આંધળો, દિલે કાઢું કોડ. દુનિયા જાણે કે આ તો રામદેવનો ચોર. અને એ વેળા ચોરને ગોતી માલ લઈ અને વાણિયો રણુજા પહોંચે પેલા તો રામો ધણી પહોંચી ગયા સાહેબ. અને આવતા વેત એમ કહેવાય કે એનો માલ ખજાનો આપ્યો. વાણિયો નાવા બેઠો અને નાઈન તૈયાર થયો ત્યારે કીધું વાણિયોને કે હવે મારે ભેખ પહેરવો છે, મને રજા આપો. અને એ વેળા છેલ્લી કડીમાં કે શું કે છે? વાણિયો ભલી રાખી દે દારૂની નારાજ મારો હેલો સુણી દારૂની નારાજ મારો હેલો સુણી દારૂની રાજા. અહીંયા રામદેવજી મહારાજના ચરણમાં આપણે આ હેલો રજૂ કર્યો છે. અને આજનો આ કાર્યક્રમ મહાકાળી ડિજિટલ સ્ટુડિયોમાં લાઈવ પણ છે. તો અહીંયા જેટલા આપણા વડીલો છો, મિત્રો છો, જવાનિયા મિત્રોને પ્રાર્થના જરૂર કરીશ કે આ તમે નિહાળજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. એ વસ્તુ સાચું એ પહેલાં કરવું હો, કારણ કે અત્યારે જમાનો જ એનો છે. હા, ડિજિટલ જમાનો. તમારા ફોલોવર વધારે હોય ને તો જ તમારી કિંમત થાય, બાકી ન થાય. બોલો, તમે હા હોનાના ભલે રહ્યા, બાકી ફોલોવર છે કે હા તો તમે સાચા, નહીં તો બાકી ખોટા. બોલો, સાચું છે ને? આ બહુ સિસ્ટમ છે અત્યારે. હા, એક બેને ફેસબુકમાં ખાલી એવું લખ્યું કે મને નીંદર આવતી નથી એવું કહીને બેન હુઈ ગયા, પણ 500 માણસ આખી રાત જાગ્યું. હા, કોમેન્ટો કર કરી કે તમે ભગવાનનું સ્મરણ કરો, હું ગાઈ જાહે. માળા કરો, હું ગાઈ જાહે. ઠંડુ પાણી પીવો, હું ગાઈ જાહે. ટાઢું દૂધ પીવો, હું ગાઈ જશે. અલા, એ તો હુઈ ગઈ પણ તમે ખોટા જાગો છો એમ. આ બહુ મુદ્દાની વાત છે હો. એટલે ભગવાનના ચરણમાં આપણે ભગવાનના થઈને આપણે બેસશું ને તો એની મજા કાંઈક અલગ છે. અને એવો જ મંગલમય ભાવ છે. ત્યારે રામદેવજી મહારાજના ચરણમાં એ રામા ચડો જો ને રેવતે અને ધરી હાથે મેં જો ને જતી રહેતી, પણ આ સમરે તાજો જો ને સાબદા તો ધન ધન રામ આપી. એ રામ ભજી લેજો ને પ્રાણિયા અને પછી ભજાશે નહીં, પણ આ કાયા થશે તારી દરદરી. એ પછી જો ને બેઠું રેવાશે નહીં. ભાઈ આની આ સાખી આજના જમાને ભળ્યો ભાઈ બહુ સમજવા જેવી છે. હા, એ રામ ભજી લેજો ને પ્રાણિયા અને પછી ભજાશે નહીં, પણ આ કાયા થશે તારી ડાયાબિટીસ વાળી. એ પછી જો ને ભાવતું જમાશે નહીં. કે ભાઈ આપણે જવાનીમાં તો મહેનત કરો ને પૈસા ભેગા કરો કે, અને ગઈડ પણ આવશે ને એટલે આપણે શીરા બનાવીને ખાઈશું. પણ હો ભરજો હો ભાઈ, ગઈડ પણ આવ્યું અને ડૉક્ટરે કહ્યું કે તમારે ગળપણ ખાવાનું નહીં. ગઈડ પણ આવ્યું અને ડૉક્ટરે કહ્યું કે તમારે ચોપડ ખાવાનું નહીં. ભાઈ ભોણામાંથી ગળપણ અને ચોપણ ગયું તો વધ્યું શું? કુચ્ચા વધ્યા કુચ્ચા. તો આપણું જીવન જો કુચ્ચા ના બની જાય એ માટે ભક્તિ કરો, ભક્તિ.
અને ભક્તિથી જ આપણી સફળતા મળે છે. હરે કહરની તું બડી રે શરવા સાથની રે બેટા ઘાટની રે લીલા રંગની રે લોબે પ્રભુવાળા પાઠ ભણાયા તું એવા ઘડીને મોકલ્યા આખા જગતે વધાયા કે ભરતભાઈ હતા કાચ કેરા કટકા તમે કોહિનૂર બનાયા લાલાને માતા જશોદાજી હો ભળે નંદના લાલાને માતા જશોદાજી હો ભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
નંદના લાલા ને મારા નંદના એ લાલા ને નંદના એ લાલા ને એ નંદ લાલા ને માતા જશોદાજી હોંભળે નંદના લાલા ને માતા જશોદાજી હોંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ નંદ લાલા ને મારા નંદના એ લાલા ને प्यारी राधा मारी रही गई गोकुलમાં राधा मारी रही गई गोकुलમાં नंद लाला ने मारा नंदना ये लाला ने नंद लाला ने माता यशोदाजी સાંભળે નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં भरी आँख मारी रही गई गोकुलમાં भरी आँख मारी रही गई गोकुलમાં ये यमुना ना पानी ગયા તારે કાના ને જોયા એની મને માયા લાગી રે સુધ બુધ ખોયા મને માયા લાગી રે સુધ બુધ ખોયા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડા ને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા તો મનડા મોયા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડા ને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડા રે મોયા કાળો જાય મારા કોર્યા રે કાના ને જોયા યમુના ના પાણી ગોતા રે કાના ને જોયા
યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા વાલા મારા ચાલે ચટકતી ને એના ઉપર જાવો ભારી ચાલ તારી ચટકારી એની ઉપર જાઉં હારી ચાલ ચાલે ચટકતી ને એના ઉપર જાવો ભારી ચાલે ચટકતી ને એના ઉપર જાવું વારી અમી ગઈ મતી મારી રે કાનાને જોયા ઉપરવતી મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની મન માયા લાગી રે સુધ બુધ ખોયા મને માયા લાગી રે સુધ દૂધ ખોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા તું સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં મહાદેવનો ચેલો શંખલો બજાવે મહાદેવનો છેલ્લો સંકલો વગાડે મહાદેવનો ચેલો શંખલો બજાવે મહાદેવનો પેલો શંખલો વગાડે સલાનો નાગ જોવા જાય મહાદેવના મેળે હાલો રે પાર્વતી પાર્વતીના ઉતારા કરાવજો પાર્વતીના ઉતારા કરાવજો પાર્વતીજીના ઉતારા કરાવજો પાર્વતીના ઉતારા કરાવજો મહાદેવજીના ઉતારા કરાવજો મહાદેવજીના ઉતારા કરાવજો ઉતારા કરનારો હોય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી મારે મહાદેવનો પેલો શંખલો વગાડે મહાદેવજી રે મારે પાર્વતી મારે મહાદેવજીને વન મારે પાર્વતી કટારી કાળ જે વાગી તમારી યાદ આવે છે મારી કાળ જે વાગી તમારી
માહી રે માહી રે ઓ માહી રે माही रे तुझ बिन में तो अधूरा रहा जीना जीना रे उड़ा गुलाल माही तेरी चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माही तेरी चूनरिया लहराई ધરણી ધુજાવતી આવે કોડિયાર માં તારા કરતી ધરતી ધુજાવતી આવે ઘોડિયારમાં એ ગરબો ગબર ગોખતી આવ્યો કે ગમર ઘૂમતો રે ગબર મુખથી આયો રે ગબર ઘૂમતો રે જાણે જાણે પ્રભુ તાએ પગ મૂક્યો કંકુ ભર્યું ને સુરજયું જો કંકુ ભર્યું ને સુરજયું જો દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છો જીવ કાઢીનો જોન અર્પણ છે જીવ કાઢીનો જોન અર્પણ છે લોહીનો નહીં લાગણીનું સગપણ છે લોહીનો નહીં લાગણીનું સગપણ છે જીવ કાઢીનો જોન અર્પણ છે જીવ કાઢીનો જોન અર્પણ છે ભરતભાઈ હવે રોકીલો રામાપીની ફરમાઈ છે જીવવામ જોડે પણ સાથ જોડે તારે મળી આવડીઓ
આવો બીજું કઈ ના પૂજા મેલો જે મેળવે ઓમ ગુરુજી મંત્ર આવે આગળ કરી ઓમકાર સીધી સીધો ખેંચીને આગળ મૂકી દેજો ફ્લોરેશ તો સીધે સીધો જે હારે ને એમ જ ખેંચીને આગળ લઈ લો લઈ લો ચલો અગરબત્તી કરી દો અગરબત્તી લઈ પેલી આ રે પેટી લો શીરો મિલ દો ચલો ફણસ નાખો શ્રીફળ કલ્પેશ બે આલજો બે